સવારમાં પણ નાસ્તો નહીં ખાવાનું થાય છે અમારે તો, કારણ કે કામે તો એટલું બધું ડેન્જર આવે ને. તું નાનો એટલે મસ્ત મજાના કૂડું કૂડું તારા દાંત કૂડા કહેવાય ને. ઉઠ કે તને કોઈ બી ભાળવા મૂકેલી કે. હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોમાં. તો ગાઈસ આપણે છે ને અત્યારે ઉઠ્યા છે ને, આજે છે ને ગાઈસ સ્ટાર્ટ જેવું લાગે છે, એટલે કે ઠંડી જેવું લાગતું હતું, એટલા માટે છે ને આપણે ચાદરો ઓઢી છે. જો સુનિલ પણ આવી ગયા છે. સુનિલ પણ અત્યારે તો ઉઠ્યા કેવું હે હમણાં છે. આપણે પણ હમણાં જ ઉઠ્યા ભેગા તો છે ને આસ્તે. આજે તો છે ને આપણે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આજે સુનિલ આવી ગયા આપણા. હવે દાંતણ કરવા જવાનું ને, જો કેટલો ટાઈમ થઈ જશે. સૂરજ દાદા પણ જો આટલે ચડી ગયા છે, આપણા ઘરમાંથી દેખાતા નથી. ચા દાંતણ કરવા જવાનું છે. હવે થોડું ઊંઘવાનું છે ને. અત્યારે છે ને ગાઈસ મસ્ત મજાની ઊંઘ આવે છે એમ સવારમાં ઊંઘવાને. એટલો મસ્ત મજાને એમ એટલી સરસ ફિલિંગ થાય છે ને કે નહીં ઊંઘું આખો દિવસ એવું લાગે છે એમ. એ ખાસ વાત નથી સુનિલ. હા જે તમે લગ્ન જોવા જેલા કેવા સુનિલ જેલા ના હું જમવામાં હતો ઢેબરા બી હતા ગલે આ છે આપણી પથારી. આપણે તો છે ને ગાઈસ અહીં આ ઘરમાં છે ને એકલા સૂઈએ છે. કેવું છે ને ચંપલ રિયા થા જોયેલા રિયા ઉઠા રિયા ઉઠા રિયા એ તારે કોઈ હોય કે રિયા પણ બીજી પાર્ટી પણ હજુ ઊંઘતી થશે છે. ચાલો એમને પણ એક વખત જોઈ આવશે અને પછી આપણે જઈએ છીએ દાંતણ કરવા. હા જો કોઈ કોઈ રસી नहीं ली. 1 2 3 3 જણા હોંગે છે એમ. સલ્લા ઉઠ રાખી. તો હવે આપણે જઈએ છીએ દાંતણ યાની બ્રશ નહીં દાંતણ કરવા. તો આપણી જોડે છે ને ગાઈસ સુનિલ અને રિયા. રિયા કઈ શેની દાંતણ કરવા આપે. તો સુનિલ ને 2 જણામાં જઈએ છીએ દાંતણ કરવા માટે, ભાંગવા માટે. પછી કરીશ. આનું દાંતણ કરવાનું સુનિલ. દાંતણ હોગાનું કરવાનું. આપણે બ્રશ નહીં કરતા ખરા દાંતણ વાળા. અને અહીં તો છે ને ગાઈસ બધા પૂળા વાળવાનું આવી ગયું છે. બધા ઝાડ પણ સુકાઈ ગઈ છે. પહેલી વખત આપણે ભાંગ્યા હતા ને એ ખેતની અંદર શું હાલત થઈ છે. જો પેલો પીજી ભાઈ જો બાંધવાનું ચાલુ કરેલું છે. અત્યારે ક્યારનો આવેલી છે અત્યારે કઈ. આપણે તો અત્યારે આવ્યા છે. આ કંચી છે ગાઈસ. આનું દાંતણ ભાંગવાનું છે આપણે, પરંતુ દાંતણ તો દેખાતા નથી. નાની એવી છે ને એટલા માટે. તો ગાઈસ આપણે છે ને દાંતણ પાડી દીધું છે. જો મોટે એવો કણજીનું દાંતણ છે ગાઈસ. આ દાંતણ કરવાનું છે ને ગાઈસ મસ્ત મજાને એમ સારી ફિલિંગ્સ થાય છે એમ. એકદમ સ્મૂથ લાગે છે દાંત ઉપર ઘસવાનું ને ત્યારે. સુનિલ કરે કે નહીં રોજ કરે કે નહીં બ્રશ કરે કે નહીં રોજ દાંતણ બ્રશ કઈ આપણે તે દાંતણ કરતા હું કે સુનિલ ને હિન્દી બોલતા આપણું નહીં પેલા. તો ફાઇનલી ગાઈસ આપણે સાફ કરી દીધું છે દાંતણ. આ સુનિલનું છે કે તારું નહીં એ તાર સાફ કરી નહીં કરવાની ચાલ હે ને. ગાઈસ આ દાંતણ છે ને કરવામાં બહુ મજા આવે છે. મસ્ત મજાનું છે, સ્મૂથ એકદમ એમ. એટલે એમ જેટલું પણ આપણે ઘસીને કંઈ વધારે લાગતું નથી. અને રૂસકા છે ને એ બહાર નથી નીકળતા એમ તૂટીને. બાકી બીજાના છે ને એ તૂટી જાય ને એટલે મોડામાં બધા બહુ બધા આવ્યા કરે છે એમ. અને આ તો છે ને ગાઈસ વેસાથી પણ વેચાય છે, કારણ કે આ સૌથી મોંઘું દાંતણ કહેવાય. એક આ કણજીનો ને બીજું આપણે બાવળના પણ વધારે બાવળના જ હોય છે, પરંતુ એટલા બધા મોંઘા નથી. પરંતુ આ બહુ મોંઘું છે. આપણા સ્વાસ્થ્ય માટે બહુ બધા સારા કહેવાય છે. લીમડાનું છે, પછી કણજીનું છે, એવા બધા એમ. એટલે આપણે છે ગામડાની અંદર છે ને આવા બધા હોય તો પછી આપણે શું કામ બ્રશનો ઉપયોગ કરીએ. આ તો આપણા માટે બેસ્ટ કહેવાય.
હવે તો છે ને ગાઈસ આપણે બધા ખેતરની અંદર છે ને પૂડા વાળવાની તૈયારી થઈ ગઈ છે એટલે બધા છે ને રાડ સુકાઈ ગઈ છે અને પૂડા વાળવાની તૈયારી થઈ ગઈ છે પરંતુ આપણે છે ને પેલી બાજુ હજુ ડોડા ભાંગવાના બાકી છે એટલા માટે છે ને આપણે એમને કોઈક મજૂર મળી જાય તો એમને જોડે બંધાવવાના છે પરંતુ બધા મજૂર છે ને ઓલરેડી બધા ગોઠવાયેલા છે એટલે કામ તો આપણે ચાલુ છે જ કરે એક પછી એમ બધું લગાતાર એકદમ શ્રેણીમાં. આ બગલાઓને સારું નહીં ગાઈસ, કોઈ જાતનું ઝંઝાટ ને એમ ભૂખ લાગે ત્યારે શિકારે નીકળી જવાનું એમ કોઈ જાતનું કોઈ કામ પણ નથી કરવું પડે. આ મનુષ્ય જીવન જ બહુ બધું હાર્ડ છે એટલે દાંતણ કરવાની મસ્ત મજાના તો શું કહેવાય 10 રૂપિયાનું એક દાંતણ આવે છે સ્પેશિયલ તૈયાર અને આપ્યું છે કામ કરે ને એટલે બાકીને આપણે નહીં આપ્યું. અને આ છે ગાઈસ મહોડીના વૃક્ષો જો આવી તો ગઈ છે પણ પડે કે નહીં પડે ખબર નથી. નીચે તો સુનિલ છૂટવા આવતો ને હાલા જબરા પડ યાર હાસુલ્લા તું મોહડા ગહલા રલે કે થઈ અહીં જીરો આયલા મોહડા ખતરનાક નાના મોહડા. આ તો છે ને આદિવાસીનું શું કહેવાય એમ સોનું કહેવાય સોનું. પ્રતિ કિલા કેડાના ભાવ છે લગભગ 50 ઉપર જ હશે સમથિંગ 50 જેવા હશે. 20-25 મણ નીકળી જાય એટલે તો બહુ બધા એમ પૈસા કહેવાય. આ અનાજનો શું ભાવ આ જેના માટે આપણે 4 મહિના વેર ખર્ચાતા પરંતુ કંઈ નહીં એટલો તો હશે ને 1-2 મહિનાનો શું કહેવાય પૈસા આવી જાય હાથમાં પરંતુ વધારે હોય તો ગાઈસ આવે છે ને આપણે થોડી ઘણી મદદ કરીએ જેટલા પણ આ પૂડા છે ને થોડા ઘણા એ બાંધી દઈએ અને પછી આપણે જઈએ છીએ ચા પીવા અને પછી આપણે ડોડા ભાંગવાનું છે. તો ગાઈસ આપણે છે ને નાના કરતાં લગભગ 100-150 પૂડા જેટલા બાંધી દીધા છે. બાકી અત્યાર સુધી છે ને ખાલી ખોટા આપણે બેહી રહેતા હતા અને આપણો ટાઈમ બગાડતા હતા એમ કારણ કે ચા પીતા પહેલાં લગભગ આટલો ટાઈમ આપણો ફોકટમાં જતો એમ અત્યારે બેસી રહેતા કરતાં આપણા કામની અંદર આપણો સમય ફાળવીએ તો બહુ સારું કહી કહેવાય બહુ સારું થઈ ગયું કહેવાય કારણ કે આટલું કામ થઈ ગયું તો રોજના કામમાંથી આટલું કામ આપણું ઓછું થઈ ગયું એમ. તો ચાલો જે હવે નાવાનું તો નથી ગાઈસ કારણ કે ફરી પાછા કામ પર લાગવાના છે ડોડા ભાંગવાના છે એટલા માટે હાથ પગ ધોઈ અને પછી ચા બાપ નાસ્તો બાસ્તો કરી અને પછી ફરી પાછા કામમાં લાગી જઈએ. બાકીના આ બાજુ બધા તૈયાર થઈ ગયા છે એમ એકી સાથે હવે કારણ કે પાણી પણ નથી ચડ્યું એટલા માટે. અત્યારે છે ને હવે ચા પીધા પછી આપણે છે ને અહીં આવવાનું છે ભાંગવા માટે. અહીં છે ને લગભગ 4 ગાડી જેટલા બાકી છે. તો ગાઈસ હવે છે ને આપણે ચા પીએ છીએ આપણે છે ને એકદમ દેશી ચા વાળા પાસે ને કપરા ગાપી વાળા નહીં થાળી વાળા. સવારમાં પણ નાસ્તો નહીં ખાવાનું થાય છે અમારે તો કારણ કે કામે તો એટલું બધું ડેન્જર આવે ને નાસ્તો કરીને જઈએ તો બપોર આદત પાર ખવાડા નીકળી જાય. આટલી મોટી થાળીમાં એટલા માટે ચા પીવું છું જલ્દી ઠંડી થઈ જાય એમ એટલે ફટાફટ આપણે નાસ્તો બાસ્તો ખાઈ બાઈને નાસ્તો હવે ખીવાય તો નથી ખાવાનો જ છે પાછું કામે જવાનું. તો ગાઈસ આપણે છે ને ડોડા ભાંગતા આ બાજુ નાહી આવ્યા છે આરામ કરવા માટે. કોઈને ખબર નહીં મળે પેલા ભાંગે છે ને એમને કારણ કે આપણે છે ને ચોરી ચૂપટીથી આવી ગયા છે એમ શાંતિથી કોઈને કીધા વગર કારણ કે જો ગાઈસ આપણા કપડાં તો જો કેટલા બધા બગડી ગયા છે. નવા હતા આ પેન્ટ પણ નવું છે જો પરંતુ કેટલું બધું કચરું ચોટ અને શર્ટ પણ જો ચોટી ગયા છે. આ શર્ટ તો હજુ એકદમ બેકાર થયેલું ગાઈસ બધું આપણે શું કહેવાય કચરું છે ને ચોંટાડી દીધું છે. પેન્ટ અને શર્ટ બંને એવા જ સેમ જ નવા જ પહેર્યા હતા આપણે એટલે સાંજે લગ્નમાં ગયા હતા ને તો એવા જ છે. કામ કરો એટલે આવું બધું કંઈક ચાલ્યા કરે છે ગાઈસ કપડાની તો વાત જ નહીં કરે એટલું બધું ખરાબ. તો ગાઈસ ચાલો જઈએ છીએ હવે ફરી પાછા ભાંગવા માટે નહીં તો પાછા પેલા અમથા બૂમ પાડશે. હવે તો છે ને ગાઈસ આ બાજુ લાસ્ટ થાળી બાકી છે આટલું જ જો પછી આખી તો સાફ. ચેલેન્જની બહારનું કામ આપણે કર્યું છે ને ટાઈમ પણ થોડોક વધારે થઈ ગયો છે આટલું જ બાકી છે. આખું ખેતર ભંગાઈ ગયું છે ને પહેલાં પણ ભાંગી દીધા છે. આજે તો છે ને સૌથી વધારે ગાઈસ આપણે આ છે ને ગાઈસ આ જો ખીમલી આવ્યા આ ચડે છે જો આપણને છે ને ગાઈસ ડંખ મારે છે બહુ બધા ચડે છે. એની અંદર છે ને ગાઈસ લાગે છે ફોર્મિક એસિડ આવે છે પેલી મધમાખીની અંદર આવે છે ને એટલું ઝેર આવે અંદર એના કરતાં વધારે જાણે લાગે છે બહુ એકી સાથે 10-15 કરી દે. આ જો ને ગાઈસ એ આ જો આખું પાંદડું ભરીને છે આવી જો એટલું ખતરનાક એનું ઝેર આવે ને એની અંદર ફોર્મિક એસિડ આવે એમ એ આ આપણે કહે છે જો તો ગાઈસ હવે છે ને આપણે બાઇક થવાની છે એટલે બાઇક તો આપણે કાઢી દીધી છે જો
બહુ બધા દિવસો પછી આજે ધોવાની છે. ધોવી નથી એમ અંદર ને અંદર પેલું શું કહેવાય પડી હતી ને જો આ વિમલ ગુટકાવાળા કોઈ ખાઈ કે થૂપી દીધેલું છે ને એટલે ખરાબ લાગે છે એમ. આપણે તો ખાતા નથી એટલે ગમે ત્યાં બાઇક મૂકી એટલે હવે આપણે બાઇક લઈને જતા એટલે કોઈક તો કહેવાના કે બાઇક ઉપર આટલું બધું ખરાબ છે તો એ સાફ સફાઈ નહીં રાખતા. ચાલો આપણે છે ને ધોઈ દઈએ છીએ, મોટર ચાલુ કરીએ છીએ. હવે થોડીક પાઇપ છે ને ગાઈસ ખેંચાય તો સારું હતું, નહીં ખેંચાય નહીં લાગે. આટલા સુધી તો આવી જશે પાણી, અહીંથી પ્રેશર વાગી જશે ને. તો ચાલો હવે ચાલુ કરવા જઈએ. નંબર નહીં આવું જોઈએ બસ નહોતા દેખાડે, મેં દેખાડ દે મને દેખાડ. કેમેરામેન જલ્દી ફોકસ કરો, કંઈક બોલ હરખું. હા આટુમાં તારે. તો ગાઈસ આપણે છે ને નાહી તો લીધું છે, બાકી કપડાં છે ને આપણા બહુ બધા ધોવાના બાકી છે. બહુ બધા ભેગા થઈ ગયા છે એમ, બહુ બધા દિવસો પછી આજે આપણે ફરી પાછા ધોઈ રહ્યા છે. જો આટલા બધા ધોયા વગર છે ને આપણે લગ્ન મહિના એ જ રાત્રે પહેરીને ચાલ્યા જઈએ છીએ એમ, કારણ કે કોઈ દેખે ગયા આપણને. આને પણ હવે ધોવાના છે. સુનિલ ધોયા પેગલા નહીં આજે એને ધોયા પેગ પૈસા આપી 5 રૂપિયા. લે 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 લે. જો ગાય સુનિલ લે એ મુંડા પર નહીં હાથમાં ધરવાની હું કોઈ મુંડા પર નહીં. તો કપડાં તો છે ને ગાય તો કેટલા બધા છે, આટલા બધા છે. અને ધોવાનો પણ અત્યારે આપણે છે ને ગાઈસ નંબર નહીં લાગે, કારણ કે ઓલરેડી પહેલાં ધોવે જ છે પીજી ભાઈ. આને પીજી ભાઈ કહેવાનું ગાઈસ, આ પીજી ભાઈ. આ છે ને ધોબી છે, ધોબી. આને જ આપણે બધા ધોવા આપવાના છે. અને આ છે આપણા ટાયરા પડ્યા છે આટલા બધા કપડાં. ગાઈસ ને હાફ નહીં મળવાનું મળે, પૂરું થઈ જવાનું છે. કંઈ નહીં, વગર હા ભાઈ આપણે થઈ જાય. પાણી તો છે ને ટંકી ફૂલ ભરીએ. તો જો પહેલે આપણી બાઇક છે ને ધોઈ દીધી છે, અત્યારે હવે લઈ આવીએ છીએ તડકાની નીચે, અંદર મૂકી દઈએ છીએ. સાંજે પાછા વર્દીમાં જવાના છે આપણે, એટલે અત્યારે આ ધોવું જ પડશે. એક જોડી ગમે તે સાંજે પહેરવાની છે ને એને તો ધોવી જ પડશે આપણે. તો ચાલો પહેલાં બાઇક લઈ આવીએ. જો કેટલી મસ્ત મજાની નવડાવી દીધી છે. આપણે પણ નાહી લીધું છે અને બાઇકને પણ નવડાવી દીધી. લાગે છે ને હવે ચકાચક. જૂની તો જૂની, બાકીને એક નંબર. આપણા માટે તો નવી જ કહેવાય. તો ચાલો મૂકી દઈએ છીએ હવે અંદર. તો ગાઈસ આપણે છે ને ઢારડી કરાવવા માટે આવ્યા હતા અત્યારે. તો હવે છે ને આપણે જ્યુસ પીવા માટે આવ્યા છે, કેરીનો જ્યુસ પીવા માટે. અહીં છે જો આ બાજુ આપણી બાઈક ઊભી રાખી છે. ઢાળી કરવામાં થોડીક વાર લાગી ગઈ, એટલા માટે ઘેર જવાનું થોડું મોડું થશે, પરંતુ કંઈ વાંધો નથી. શેરડી આપણે શું કહેવાય કેરીનો રસ મંગાવી લઈએ, પી લઈએ, થોડા ઠંડા થઈ જઈએ પછી ઘેર જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને શેરડીનો રસ, આપણે શું કહેવાય કેરીનો રસ આવી ગયો છે શેરડીનો કંઈથી. ટેસ્ટ મારી ગયો લાગે, મસ્ત મજાનો ગાઈસ ઠંડો ઠંડો છે. તો ફાઇનલી ગાઈસ આપણે છે ને કેરીનો રસ પી લીધો છે. જો આ બાજુ પીવા બધા બેઠા છે ને આપણે છે ને દેવહાટની અંદર પેલી શોપ છે, કઈ છે તો આપણને ખબર નથી. તમને લાગે છે બહારની પબ્લિક છે. જો આ બધી પબ્લિક પીવા માટે આવેલી છે. તો ગાઈસ આજનો આપણો બ્લોગ વિડીયો છે ને અહીં સુધી જ રાખીએ છીએ. મળીશું પાછળ નેક્સ્ટ બ્લોગની અંદર. અને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લઈએ. બાય.